મોગલમાનું મંદિર છે અને આ મોગલમાની જન્મભૂમિ કહેવાય છે. સબસ્ક્રાઈબર મિત્રો અમને મળી ગયા છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને એવી પ્રસાદીમાં શું છે તો દાળ ભાત છે, શાક છે, દાળ ભાત શાક અને રોટલી પણ છે અને બુંદી ગાંઠિયા. તો આ અમારા ભાઈઓ અહીંયા છે. જય માતાજી ભાઈ, જય માતાજી, જય માતા. મોગલમાની પ્રસાદી લેવા બેસી રહ્યા છે. તો જો આ એની મોગલમાની પ્રસાદી છે, સરસ મજાની. આપણે હવે બેસી ગયા છે પ્રસાદી લેવા માટે. તો આ બધા જો કેટલી ટ્રાફિક છે, જો આટલી રોજ ડેલી ટ્રાફિક હોય જ તે. જય મોગલમાં. તો આપણે આવી ગયા છે મોગલમાના દર્શને. તો આ છે મોગલમાનું જન્મભૂમિ કહેવાય છે. તો હવે આનો ઇતિહાસ તમને સંપૂર્ણપણે આપણે જણાવી દેવી. આ એના કોઈક જાણકાર હોય તો સંપૂર્ણપણે ઇતિહાસ તમને આનો જણાવી દેવી. અને અહીંયા ખૂબ સારી સેવા અને આપે છે અને સરસ મજાનું મંદિર છે. તો આના આપણે સંપૂર્ણપણે દર્શન કરાવડાવી દેવી તમને. તો જોડાયેલા રહેજો, તમને મંદિરના માતાજીના દર્શન કરાવડાવું છું. તો હવે આપણે જઈએ છીએ મા મોગલના દર્શન કરવા, જે મોગલમાની જન્મભૂમિ કહેવાય છે. તો એવી મોગલમાની જન્મભૂમિ, હવે જન્મભૂમિના દર્શન કરવા આપણે આવી ગયા છે. તો તમને પણ દર્શન કરાવડાવી દઉં, જોડાયેલા રહેજો. તો આ મોગલમાનું મંદિર છે અને આ મોગલમાની જન્મભૂમિ કહેવાય છે. તો કમેન્ટમાં જય મોગલમાં લખી નાખજો. તો આપણે દર્શન કરી લીધા છે મોગલમાના. તો આ સરસ મજાનું માતાજીની મૂર્તિ બનાવી છે અને આ સરસ મજાનું માતાજીનું આખું સંપૂર્ણ મંદિર છે. અને આ આખી વિશાળ જગ્યા તમે જોઈ શકો છો. અને આ ઘરઘોર વડલો જે આ બહુ ઝાઝા ટાઈમનો અહીંયા હોય એવું લાગે છે. તો આપણે હવે આ બાજુ પણ બધી બાજુ તમને દર્શન કરાવડાવી દેવી. તો અહીંયા આપણે હોય કોક તો આનો ઇતિહાસ જાણવાની આપણે કોશિશ કરશું અને આનો સંપૂર્ણપણે ઇતિહાસ તમને જણાવશું. તો જોડાયેલા રહેજો મિત્રો. આનો સંપૂર્ણપણે ઇતિહાસ આપણે જણાવવાની કોશિશ કરશું. તો આપણે હવે આગળ વધી રહ્યા છે અને મોગલમાનું મંદિરના સંપૂર્ણપણે દર્શન કરાવી દીધા છે. અને આનો મોટો આ છે, જો આ બધી બે હોવાનું બાંકડા એવું છે. આ સરસ મજાનું જો અહીંયા લખેલું છે દાન ભેટનું. સરસ મજાનું દાન ભેટનું લખેલું છે. હવે આપણે આ બાજુ પ્રસાદીનું છે, જાણી લઈએ આપણે પ્રસાદીનું છે. તો ચાલો આપણે આગળ વધવી. તો જો આટલું વધારે પબ્લિક છે અહીંયા મોગલમાની પ્રસાદી લેવામાં આવે છે. તો આપણે હવે પ્રસાદીનું છે એટલે આગળ જઈએ છીએ અને આગળ તમને પ્રસાદી છે, પ્રસાદીનું અહીંયા ખૂબ સારી સેવા. હોવ. તો આપણે હવે અહીંયા ફરી રહ્યા હતા અને અમારા ફોલોવર્સ મિત્રો, અમારા સબસ્ક્રાઈબર મિત્રો અમને મળી ગયા છે. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને ગઢવી 27 ને સબસ્ક્રાઇબ કરો. હા, અમારા ભાઈ પણ ફોલો વિડીયો તમે બનાવો છો અને ગઢવી 27 ગઢવી 27 સબસ્ક્રાઈબ કરો. તો ચાલો આપણે આગળ વધીએ હવે. તો આ બાજુ પણ મંદિર છે, અહીંયા એક નાનું એવું મંદિર છે. તો એના પણ દર્શન કરાવી દઉં. તો આ સરસ મજાનું છે, જો અહીંયા હિંગળાજમાનું મંદિર. તો આ છે હિંગળાજમાનું મંદિર, તમે દર્શન કરી શકો છો હિંગળાજમાના. જો આ કમેન્ટમાં જાય હિંગળાજમાં લખી નાખજો. અને આ સરસ મજાનું હિંગળાજમાનું મંદિર છે. અને આ બાજુ પણ છે, અહીંયા ભોંયરું છે એવું લાગે છે. તો આપણે હવે આગળ વધવી. તો આ આપણે આવી ગઈ છે ભોજનાલય સરસ મજાની. તો આ જો અત્યારે ભક્તો પ્રસાદી લઈ રહ્યા છે.
અને આ મોટી ભોજનાલય છે. તો આપણે જાણીએ હવે આગળ. તો જો આ સંપૂર્ણપણે પ્રસાદી માણસો લઈ રહ્યા છે અને વિના મૂલ્યે ભોજન આપી રહ્યા છે. તો એવા બધા અમારા સ્વયંસેવકો જે અહીંયા સેવા કરી રહ્યા છે. તમે જોઈ શકો છો આ સરસ મજાની સેવા આપી રહેલા અમારા બધા ભાઈઓ આ જો સરસ મજાની સેવા આપી રહ્યા છે. સરસ મજાની સેવા આપી રહ્યા છે. આપણે જોયું પ્રસાદીમાં શું છે. તો દાળ ભાત છે, શાક છે, દાળ ભાત શાક અને રોટલી પણ છે અને બુંદી ગાંઠિયા. તો આ અમારા ભાઈઓ અહીંયા છે. જય માતાજી ભાઈ, જય માતાજી, જય માતાજી. આ જો અમારા દાદા સરસ મજાની સેવા આપે છે. અહીંયા સરસ મજાની સેવા આપી રહ્યા છે. તો આપણે આ મંદિરની પ્રસાદીનું જોઈ લીધું તમે. તો આ મેન રસોડું છે. જો આ રસોડામાં સરસ મજાની પ્રસાદી બની રહી છે. તો આ શાક છે, આ દાળની છે અને સરસ મજાની પ્રસાદી. જો આ રોટલી પણ ફૂલ્લી ઓટોમેટિક આ રીતના જો આ રોટલી બને. જો આ કઈ રીતના રોટલી બને છે. આ રોટલી આ રીતના બને અહીંયા જોઈ શકો છો તમે મિત્રો. આ બધી અહીંયા સરસ મજાનું રસોડું આખું. તો હવે આપણે આગળ વધવી. અહીંયા બુંદીની બધી સેવા આ આખું રસોડું છે અને આ સ્વયંસેવકો સેવા કરી રહ્યા છે સરસ મજાનું. તો આપણે મિત્રો ફૂલ્લી ફાઇનલ મસ્ત દર્શન તમે બધાએ કરી લીધા છે. તો હવે આપણે આગળ હજી અહીંનો ઇતિહાસ જાણવાની કોશિશ કરવી. તો અહીંના કોઈક હોય જાણીકાર અને હોય તો આપણે ઇતિહાસ જાણવાની પણ કોશિશ કરશું. તો જોડાયેલા રહીજો.